સ્વાધ્યાય 9.11 જો દાખલો માઇક્રોસ્કોપનો છે કે 2 સેન્ટીમીટરનો કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ અને 6.25 સેન્ટીમીટરના કેન્દ્ર લંબાઈના આઈપીસ ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપમાં તે બે લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપણને આપી છે FO બરાબર 2.0 સેન્ટીમીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ એને FE દર્શાવાય એ 6.25 સેન્ટીમીટર છે. હવે માઇક્રોસ્કોપમાં બે લેન્સ વચ્ચેનું અંતર એને આપણે સ્મોલ ડી લખી દઈએ એ 15 સેન્ટીમીટર આપેલું છે. તો વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતર રચાય? તો અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે રચાય તો વસ્તુ અંતર, કયું વસ્તુ અંતર કીધું બેટા? ઓબ્જેક્ટિવ થી વસ્તુ અંતર. ધ્યાન રાખજો, UO આપણે શોધવાના છે. બરાબર સમજજો પ્રશ્નને. શું કહે છે? આકૃતિ મોટી મોટી દોરીએ સમજવા માટે કે આપણી પાસે ઓબ્જેક્ટિવ છે, આપણી પાસે અહીંયા આઈપીસ હોય તો વસ્તુ માનો કે આપણે અહીંયા મૂકીશું AB જે UO અંતરે મૂકેલી છે અને એનું પ્રતિબિંબ ધારો કે અહીંયા ક્યાંક મળ્યું છે A', B'. તો આ થઈ જશે ઓબ્જેક્ટિવ માટેનું પ્રતિબિંબ અંતર અને એ અહીંયા આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે તો આ બની જાય આઈપીસનું વસ્તુ અંતર. આઈપીસ માટે આ અંતરને વસ્તુ અંતર કહીશું. અહીંયા ધ્યાન. અને આ બે લેન્સ વચ્ચેનું અંતર એટલે કે D બરાબર VO પ્લસ UE થશે. ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ અંતર, આઈપીસ માટેનું વસ્તુ અંતર, બંનેનો સરવાળો કરીએ એટલે બે લેન્સ વચ્ચેનું અંતર નીકળે અને અંતિમ પ્રતિબિંબ આપણને ક્યાં મળી રહ્યું છે? તો કે D અંતરે મળી રહ્યું છે. કેપિટલ D 25 સેન્ટીમીટર અંતરે ડાબી બાજુ. બરાબર છે? બોલો, ક્લિયર છે? આટલી વાર્તા ખબર પડી? આકૃતિ દોરશો તો દાખલો મગજમાં ફિટ બેસશે, નહીતર ગોખવા સિવાય કોઈ રસ્તો નહીં રહે. આકૃતિ દોરવાથી દાખલાની સમજણ પડે તમને કે આવું કંઈક થઈ રહ્યું છે ને આવું હોય તો આ પ્રકારની વસ્તુ મળવી જોઈએ. એટલે કે કોઈ એક અંતર આપેલું હોય તો બીજું શોધવા માટે શું કરી શકાય, વિચાર કરી શકીએ. ચલો, મારે આ વસ્તુ અંતર જોઈતી હોય, આ વસ્તુ અંતર UO જોઈતું હોય તો VO હોવું જોઈએ મારી પાસે. ઓબ્જેક્ટિવ વાળેનું પ્રતિબિંબ અંતર હોવું જોઈએ. શું મારી પાસે આ અંતર છે? તો કે ના. તો પછી આ અંતર હોય તો એમાં D માંથી જો હું UE બાદ કરી દઉં તો મને VO મળી શકે છે? તો કે આ મળી શકે. પરંતુ એના માટે મારી પાસે શું હોવા જોઈએ? UE હોવા જોઈએ. શું મારી પાસે UE છે? તો કે ના. તો UE શોધવા માટે એટલે કે આઈપીસ માટેનું વસ્તુ અંતર શોધવા માટે હું અહીંયા ઉપયોગ કરી શકું છું આઈપીસની મોટવણીનો. ભાઈ, આઈપીસની મોટવણીનો ઉપયોગ કરી શકું છું. તો આઈપીસની મોટવણી શું છે? અહીં ધ્યાન આપજો બેટા. આઈપીસની મોટવણીનું સૂત્ર આપણે બધા સારી રીતે જાણીએ છીએ. ME બરાબર 1 + D/FE. જ્યારે પ્રતિબિંબ D અંતરે રચાતું હોય એવા કેસ માટે આવું લખી શકાય. તો ME બરાબર 1 + D એટલે 25 ભાગ્યા FE બરાબર 6.25 છે. એટલે 1 + 25 / 625/100 એટલે કે આ રીતે લખી શકીએ આપણે આને. એટલે 625. તો 1 + 25 × 100 ભાગ્યા 625 એટલે 25 × 25 625 થઈ જશે અને 25 ચોક 100 થઈ જશે. તો 4 + 1 રહેશે એટલે કે 5. આઈપીસની મોટવણી કેટલી મળી ગઈ મને? ME બરાબર 5 એકમ મોટવણી પ્રાપ્ત થઈ. હવે આ મોટવણીનો ઉપયોગ કરીએ તો VE/UE કરીને આપણે આ અંતરો શોધી શકીએ. VE એટલે કે આઈપીસ માટેનું પ્રતિબિંબ અંતર અને આઈપીસ માટેનું આ વસ્તુ અંતર છે. બેનો ગુણોત્તર લખીએ જેને આપણે લખી શકાય આઈપીસની મોટવણીનું સૂત્ર બીજા અર્થમાં, બીજી રીતે આપણે લખ્યું છે અહીંયા આગળ. તો બેટા પ્રતિબિંબ કઈ બાજુ રચાય છે? તો જે તરફ વસ્તુ છે, વસ્તુ કઈ બાજુ? ડાબી બાજુ. તો પ્રતિબિંબ પણ તમને ડાબી બાજુ મળી રહ્યું છે.
આ બંને અંતરો આપણને ઋણ મળશે, એટલે કે આ -25. ઓકે, અહીંયા આપણે મોટવણી મેળવી લીધેલી છે, જે એને 5 કહી દીધું છે આપણે. તો મારી પાસે જરૂર કોની છે? મારે UE ની જરૂર છે. તો VE/5 લખી શકું બેટા? VE/5, VE ભાગ્યા 5. આ 5 નહીં લાવી દઉં, UE નહીં લાવી દઉં, તો VE એટલે પ્રતિબિંબ અંતર કોના વડે? આઈપીસ વડે. આઈપીસ વડે પ્રતિબિંબ કેટલા અંતરે? 25 સેન્ટીમીટર અંતરે ડાબી બાજુ. તો આપણને વસ્તુ અંતર મળી જાય છે -5 સેન્ટીમીટર. કોના માટેનું ભાઈ? આઈપીસ માટેનું આ વસ્તુ અંતર આપણને મળી ગયું છે -5 સેન્ટીમીટર. ઋણ નિશાની શું દર્શાવે છે? કે પ્રતિબિંબ ડાબી બાજુ છે. વસ્તુ અંતર અહીંયા ઋણ દર્શાવે છે કે આ ડાબી બાજુ છે. હવે આપણે જાણીએ છીએ આકૃતિમાંથી તમને દેખાઈ રહ્યું છે કે ઓબ્જેક્ટિવ માટેનું પ્રતિબિંબ અંતર VO બરાબર લખી શકાય D - UE. ધ્યાન રાખજો, હું અહીંયા માનાંક કરું છું બેટા. માનાંક એટલા માટે કરું છું કે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરી નાખે છે કે માઇનસ માઇનસ પ્લસ કરી દેતા હોય છે. એટલે માનાંક એટલા માટે કરું છું તમને ક્લિયરલી ખબર પડવી જોઈએ કે આ અંતર છે ટોટલ મારી પાસે 15, એમાંથી હું 5 ને ઓછા કરી દઉં તો 10 રહેવા જોઈએ. હવે ઘણા છોકરાઓ શું કરે? પેલી સંજ્ઞા પદ્ધતિ, કોમન સેન્સ વાપર્યા વગર સીધું સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે કામ કરતા જતા હોય છે અને 15 પછી પાછા લખશે અહીંયા આગળ -5 એમ કરીને સરવાળો કરી દેતા હોય છે. પરંતુ અહીંયા તમારે માત્ર 5 જ લખવાના છે. ધ્યાન રાખવું આ બાબતનું ભાઈ. તો ઓબ્જેક્ટિવ માટેનું આ પ્રતિબિંબ અંતર મળી રહ્યું છે 10 સેન્ટીમીટર. ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર કેટલું મળ્યું બેટા? આપણને 10 સેન્ટીમીટર મળ્યું છે. હવે આ આપણી પાસે છે એટલે UO આરામથી મળી શકશે આપણને. હવે ઓબ્જેક્ટિવ લેન્સ માટે વાત કરીએ તો ઓબ્જેક્ટિવ માટે હું લેન્સનું સૂત્ર વાપરું તો લેન્સનું સૂત્ર લઈએ કે 1/FO બરાબર -1/UO પ્લસ 1/VO. 1/UO મારે શોધવા છે બેટા, એને હું ડાબી બાજુ લઈ લઉં અને જમણી બાજુ લઈ લઉં. 1/VO - FO લખી શકાય. તો આપણે આનો લસા પહેલા લેવો તો લસા લઈ લઈએ, અથવા ચલો કિંમત જ મૂકી દઈએ ડાયરેક્ટ જ. તો VO આપણને મળી ચૂક્યા છે 10 સેન્ટીમીટર. એ જમણી બાજુ છે એટલે ધન જ રહેશે. FO એ પણ ધન છે ઓબ્જેક્ટિવ લેન્સ માટે. તો 1/UO બરાબર લખી શકાય. અહીંયા લસા લઈ લઉં છું હું 10 નો, અથવા 10 × 20 નો લસા લઈ લીધો. ચલો, એટલે મારી પાસે અહીંયા 2 - 10 બચવાના છે, એટલે -8/20. UO બરાબર -20/8 થશે. બરાબર, 5 ચોક 20 ને 4 દુને 8. UO બરાબર -2.5 સેન્ટીમીટર મને મળી રહ્યા છે. તો ડાબી બાજુ છે એટલે જ ઋણ નિશાની મળી છે. ઋણ નિશાની મળવી જોઈએ તો તમે ડાબી બાજુ વસ્તુ છે એવું અહીંયા સાબિત થઈ રહ્યું છે. અને વસ્તુ અંતર કેટલું મળ્યું? 2.5 સેન્ટીમીટર. બોલો, સમજાય છે? તો પહેલો કિસ્સો અહીંયા આગળ પૂરો થાય છે કે પ્રતિબિંબ અંતિમ પ્રતિબિંબ D અંતર રચાતું હોય તો આવું થશે. હવે બીજા કેસમાં આપણને પૂછ્યું છે કે જો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય તો અનંત અંતરે રચાતું હોય તો વસ્તુ અંતર શોધવાનું છે આપણે. તો વસ્તુ અંતર UO કેટલા હશે? ભાઈ આકૃતિ આના જ રહેશે, પરંતુ બેટા એટલું ખબર પડવી જોઈએ. ચલો આકૃતિ પર ફરીવાર એકવાર સમજવા માટે દર્શાવી દઈએ કે વસ્તુ અહીંયા મૂકી છે મેં AB. આઈપીસ છે. આઈપીસનું આ ધારો કે મુખ્ય કેન્દ્ર લઈ લઉં છું FO, અહીંયા FE1. જ્યાં આગળ પ્રતિબિંબ બનવું જોઈએ A', B'. તો અને તો જ અંતિમ પ્રતિબિંબ ક્યાં જશે? અનંત અંતરે. ઓબ્જેક્ટિવ વડે રચાયેલું આ પ્રતિબિંબ એ આઈપીસ માટે વસ્તુ અંતર બને છે. એટલે ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ આઈપીસના મુખ્ય કેન્દ્ર ઉપર હોય તો અને તો જ મુખ્ય કેન્દ્ર પર રહેલી વસ્તુનું પ્રતિબિંબ ક્યાં જતું રહે બેટા? અનંત અંતરે ચાલ્યું જાય. તો આ અંતર કયું હોવું જોઈએ? ફિક્સ થઈ ગયું ને, FE જ હોવું જોઈએ. આઈપીસ માટે વસ્તુ અંતર તેની કેન્દ્ર લંબાઈ બરાબર થશે તો UE બરાબર FE જ થવા જોઈએ. અનંત અંતરે પ્રતિબિંબ રચાય છે તો VE બરાબર તો અનંત જ લેવાના છે તમારે. તો હવે એક અંતર શોધવાનું થયો. આગળનામાં આપણે જે કામ કર્યું UE શોધવા માટે એ મહેનત હવે આમાં નથી કરવાની, રાઈટ?
તો હું લખી દઉં છું કે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે હોવાથી આઈપીસ માટેનું વસ્તુ અંતર એ એની કેન્દ્ર લંબાઈ જેટલું હોય છે અને એ કેટલું છે તો 6.25 સેન્ટીમીટર. બેટા ડાબી બાજુ હોવાથી ઋણ નિશાની આપણે મૂકીશું, અહીંયા -6.25 સેન્ટીમીટર લઈશું. હવે VO શોધવા એ બહુ જ સરળ છે. હવે VO બરાબર લખી શકાય D - UE, એટલે કે 15 માંથી 6.25 જે છે એને હું માઇનસ કરી દઉં છું તો કેટલા વધશે મારી પાસે બોલો? 8.75 બચે બેટા, રાઈટ? 6.25 ને તમે 15 માંથી માઇનસ કર્યા છે તો 8.75 વધવાના, તો 8.75 સેન્ટીમીટર શું બન્યું? VO મળ્યા આપણને. હવે આપણે શોધી શકીએ છીએ અહીંયા આગળ ઓબ્જેક્ટિવ માટેનું આ વસ્તુ અંતર UO. ચલો હવે ઓબ્જેક્ટિવ લેન્સ માટે 1/FO બરાબર -1/UO પ્લસ 1/VO, માટે 1/UO બરાબર 1/VO માઇનસ 1/FO. ચલો અહીંયા કિંમતો મૂકી દઈએ તો 8.75 છે માઇનસ FO મારી પાસે છે 2, તો 1/UO બરાબર, ચલો લસા લઈ લો તો 2 × 8.75, અહીંયા 2 ઓછા 8.75, તો UO બરાબર 2 × 8.75 ભાગ્યા -6.75. ઉપરનો જે તફાવત આવ્યો ને, અને ઊંધા લખી દીધા છે, મેં વ્યસ્ત લખી દીધા છે. બોલો જવાબ શું આવશે? ગણો તો, બધા ગણીને જવાબ બોલો. -2.59 માઇનસ 2.59 25, એટલે એપ્રોક્સિમેટલી આપણે એને -2.6 સેન્ટીમીટર લખી શકીએ, 2.60 સેન્ટીમીટર દર્શાવી શકીએ છીએ. આ આપણો જવાબ ફાઇનલ જવાબ બનશે. આના માટે બીજા કેસ માટેનો બોલો, સમજાયું? તો અલગ અલગ અંતરે ક્યાં વસ્તુ પડી છે એ અનુસાર, એટલે કે પ્રતિબિંબ તમારે ક્યાં જોઈએ છે એ મુજબ તમે વસ્તુ અંતર શોધ્યા.